સુથાર લોકો છે એનું મન ક્યાં હોય બાવળિયામાં. એટલે બાવળ છે ને બાવળેલા સારા અંદાજ એટલે જુએ કે એનું આડસાર થાય, લાંબી ડાળ હોય એટલે લાંબી ડાળ હોય એને જુએ કે હા મારે ઘરે મોભ કરવા જેવું આ ડાળ છે, બહુ સારામાં સારું છે. એટલે એને બહાર નીકળી ત્યારે એ જ જોવાનું કે ક્યાં લાકડું સારું સીધું મળે છે એના ઉપર નજર હોય. ત્યાં કોકને ઘરે જાય ને તો જ કહો અને મારો મોભ છે, આવો મોભ મળે તો સારું. કોકના ખેતરમાં જાય તો આ સાર મને મળે તો સારું. એટલે બીજો વિચાર ના આવે ને એનો એ જ વિચાર આવે બાવળિયાનો. એટલે જ્યાં એવું કંઈક સારું ઝાડ, કંઈક સારું થાય, લાકડાનું કામ કંઈક સારું થાય એવી વસ્તુ ઉપર નજર, આનાથી કમાડ સારું થાય, આનાથી ડોકો સારો થાય, આનાથી વેની સારી થાય, આનાથી આ થાય, એવું બધું વિચાર ચાલ્યા જ કરે. કારણ એનું મન જ એ છે, એનો ધંધો જે છે, ધંધામાં એનું ધ્યાન એ છે. એમ સ્વામી કહે છે કે વાણિયા હોય તો અજમે હાથ, બેઠા છે આગળ એટલે વાંધો નથી, પણ કહેવાનું શું છે, દુબળા વાણિયા હોય ને અજમે હાથ, કે કોઈ પણ વસ્તુ લેવાયો કે લે આજમો, કઈ મોદો તો કે આજમો ખાજે, ફલાણું તો કે આજમો લેજે. દરેકમાં અજમોજની જ વાત કરે, કારણ બીજાને છે નહીં, વિચાર જ એનો એક અજમો જ આપ્યા કરે. એટલે એને એ ધંધો છે, એટલે એની અંદર અજમેરવાન. એમ ભગવાનને રાજી કરવા કરવું ને હવે તો ક્રિયાને ગૌણ રાખવી. હવે આ જે વાત છે એનો સિદ્ધાંત સમજાવે છે કે બાવળીએ જે સુથારનું મન છે એનું ચિંતન થયા જ કરે નહીં. જ્યાં જાય ત્યાં શું, કોઈ પૂછે કે કેમ છે, પગના ફલાણા ઠેકાણે ગયો તો અને એક આડસાર જે બાજુ બહુ છે, ફલાણા ઘરે ગયો તો આવું હતું, ફલાણા બાયનું પણ આવું હતું, એટલે એની જ વાત કરે. તમે વાત પૂછો પણ પેલી એની વાતમાં જીવમાં બધું છે તે જ વાત કરે, બીજી વાત નીકળે નહીં. અને વેપારી માણસ કરતો એટલે વેપારની જ વાત હોય કે આ બહુ સારું કાપડ, જેની કાપડ નહીં કરતો, લાકડા નહીં કરતો, જેનું તેનું એની વાત જ એને યાદ આવે. એમ સ્વામી અહીંયા આપણને શું સમજાવે, એમ ભગવાનને રાજી કરવા માટે પણ ભગવાનની જ વાત આપણે કરવી, કે સત્સંગની જ વાત કરવી. તમે જ્યાં બેસો, જ્યાં જાઓ, જ્યાં જાઓ એક જ વાત, બીજી વાત જ ન હોય, કુસંગની વાત ન હોય, વ્યવહારની વાત ન હોય, કામ કરતા કંઈ હોય જ નહીં. કે અહીંયા ભગવાનની જ વાત કરવા આવ્યા છે અને ભગવાનની વાત મળી છે એ આપણા ધંધા રોજગારમાં જ્યાં જાઓ ત્યાં કોઈ બેઠા હોય તો આ સમય આમ ગયા હતા ને આવી વાત થઈને આવો સમય હતો ને આવી વાત એ તરત ઉપડે એવી વાત આપણા જીવનની અંદર નીકળવી, સાધુ હોય કે હરિભક્ત હોય. કારણ કે આપણે કરવાયા છે, કુથલી કરવાય છે, કોઈ નિંદા કરવાય છે, કોઈનું આગું પાછું કરવાય છે ના, એ બધું કાઢવાનું છે. એક જ લગ્ની હોવી જોઈએ કે જ્યાં બેસે ત્યાં ભગવાનની વાત, ભગવાનનો મહિમા, ભગવાનનો સંબંધ થાય, ભગવાન વિશેની પ્રીતિ થાય એ વાત. જો જેટલા આપણા થઈ ગયા ભક્તો સંતોને એ જ વાત ચાલ્યા જ કરે, અખંડ ચાલ્યા કરે. જ્યાં બેઠા હોય ત્યાં એ જ વાત. એ આપણે મગનભાઈ આફ્રિકાના ગયા પણ જ્યાં બેઠા રેલવેની વાતમાં કોઈનો પેલો બે આવ્યો હોય, ડ્રાઈવર આવ્યો હોય એની વાત કરે. સિટી સાહેબ પણ એની ઓફિસમાં વચનાવત રાખે, કોઈ આવે તો એની જ વાત. એટલે એમાં કહેવાનું છે કે અહીંયા આપણે શિવલાલ શેઠ થઈ ગયા એની વાત હોય તો એ જ વાત હોય. અમારા મોટા સ્વામી છે એ જ વાત. નિર્ગુણ સ્વામી તમે જુઓ તો એ વાતો જ હોય. મોદા કરી હતી એવા ઘણા સંતો ભક્તો છે. જોગીમાન તો અખંડ કથા વાર્તા 24 કલાકે તો વાંધો નહીં. એવી એમની આગ્રહ, એવી જ વાત, એક કોઈ બીજી વાત નહીં. મહારાજે મૂળજી બ્રહ્મચારી કહ્યું કે આ બધા દોષીઓને કહ્યું કે ગામ કથા ના કરે. આ ભાઈના ભેગા થાય ત્યારે બધું પેલાની વાત કરે, પેલાના ઘરની વાત કરે, પેલાની વાત કરે, એવું બહુ હોય છે લગભગ. અને હરિભક્તો નવરા હોય તો એ વાત કરે ને સાધુ નવરા હોય તો વાત કરે. એટલે આ ગ્રામ કથાની વાત ચાલતી જ હોય છે. આ તો દોષીઓનું આવ્યું એટલે દોષીઓની વાત ચાલી. બાકી આપણે ગ્રસ્ત નવરા હોય તો બેઠા બેઠા ચોરે ચૌટે એ જ કરવાના. અમારે ચોરા ચૌટા હોય છે, જોગીમાં કે હટાક ચોરે બેઠા છે, કથા વાર્તા ચાલે છે, એમ ચાલ્યા કરતો હોય. પણ ભાઈ આપણે કરવાયા છે આ મૂકીને એ કરો ને એમાં હટાક બહેન માળા કરો, ભજન કરો, સ્નાન કરો, કરવાનું જ છે. મારા સર્વમંગલનું અંગ એવું છે, કથા વાર્તા જ કથા વાર્તા, બીજું કંઈ જ્યાં બેઠા ત્યાં. એવા બધા ઘણા સંતોનું કહેવાનું શું છે, આ બધા સંતો બેઠા છે બધાને એવું કે ભાઈ આ કથા વાર્તાનું આગ્રહ બધો હોય તો આપણને સુખ આવે, શાંતિ આવે, કોઈ દાડો મૂંઝવણ ના થાય, કોઈ દાડો મન પાછું ના પડે, બધું થઈ જાય. તો રામકથા બ્રહ્મચારી કહ્યું, બ્રહ્મચારી બીજા ભોળા ભલા હતા, મહારાજની સેવામાં અખંડ રહેતા હતા. એટલે ત્યાં જઈને બધા જેવું લાડુ બધા બેઠા હતા. ભાઈ એમને રામ કથા ના કરશો, રામકથા નહીં ગ્રામ કથા કરજો એવું કે હે રામકથા નહીં ગ્રામ કથા કરજો. મહારાજે કહ્યું શું કે ગ્રામ કથા ના કરે, રામકથા એટલે ભગવાનની કથા કરે. કહ્યું
તો એમને જઈને એવું કહ્યું, ભોળા ભલા કરે ને એ બિચારા જઈને કહ્યું કે તમે મંડીઓ કાંઈ બેઠા બેઠા નવરા એવું ના કરશો કે રામકથા નહીં ગ્રામકથા કર્યું. મારે કે શું કહ્યા બ્રહ્મચારી? એ કયા ગ્રામકથા કરવાનું? અરે પણ મેં કહ્યું છે રામકથાનું, ગ્રામકથાનું ક્યાં કહ્યું? એટલે કહેવાનું શું છે, પછી પેલા થાય કે બ્રહ્મચારી જેવા મહારાજ આવ્યા અને એમને આપણે ગ્રામકથાની વાત કરી છે તો મહારાજનો અતાર વાત કર્યું છે એમ કરીને જવા દે, વધારે થતું જાય ને. પણ એનો અર્થ સમજે નહીં બિચારા કે આ શું કહેવાનું હતું ને શું કહી ગયા છે. પણ પેલું થાય કે મહારાજના શિષ્ય, આ તો સાક્ષાત મહારાજનું સ્વરૂપ, એમને જે કહ્યું એ જ આપણે કરવાનું, પકડી રાખે પૂછડું ખોટું. એટલે એવું નથી, પણ આપણે તો ભગવાનની જ વાત, એટલે કહે છે જેમ પેલા વાનિયાને અજમે આજ છે, બાવડિયા છે, એમ આપણે પણ ભગવાન સંત મળ્યા છે એની જ વાત થવી જોઈએ, બીજું કાંઈ મહિમાની જ વાત. અભાવ અવગુણની આગા પાછળની વાત જ ન નીકળવી જોઈએ. નીકળે તો એને ડાબે ઉભા થવું જોઈએ, બીજી વાત ઉપાડી લે તો આપણને અખંડ શાંતિને શાંતિ રહે. એટલે સ્વામી કે ભગવાનને રાજી કરવા આ રીતે કરવું ને. હવે તો ક્રિયાને ગૌણ રાખવી ને ભગવાનને પ્રધાન રાખવા. શું બધી ક્રિયાઓ છે ને ગૌણ રાખવાની, વેપાર ધંધા રોજગાર બધું જ કરવાનું છે, પણ આપણે પૂરું થઈ ગયું પછી એને આગળ બહુ વિચાર કરવા, જેટલું આપણને જરૂર છે એટલું ભગવાને આપ્યું, પછી આગળ વિચાર કર્યા કરીએ તો એનો અંત આવે નહીં. ભગવાન રાખવા, સત્સંગ વધારે જેટલો થાય એટલો, આપણે જે નોકરી ધંધો કરીએ તો એમાં સત્સંગ જેટલો વધારે થાય એ પછી જ્યારે વસ્તુ આવી મળી સમજાણી તો પછી એને પ્રધાન. અને કેટલાકને એવું છે કે આ મંદિરની અમે સેવા લખે પછી જાણે કે હવે મંદિરની ક્યાં ઉતાવળ છે, એટલે ધંધા રીતે પોતાના બેંકોમાં વ્યાજોમાં વધતું જાય, એટલે પછી જેટલી લખાયેલી બેંકનું વ્યાજ થાય તારા પછી ચાલો આવે એટલે મૂળ પછી એટલે એવો વિચાર કરે. હવે એ બધું બરોબર છે, તમે હજુ ક્યાં જમીન લીધી છે, હજુ ક્યાં અહીંયા આગળ મંદિરનું કામ શરૂ થયું છે, હજુ ક્યાં પ્લાનિંગ થયું છે, હજુ ક્યાં પાયા ખોદાયા છે, હજુ ક્યાં જમીન, એમ કરતા કરતા લંબાઈ જાય અને પછી આપણી પરિસ્થિતિ બદલાઈ ગઈ એટલે જય સ્વામિનારાયણ થઈ ગયા. એટલે આવી કેટલીક વખત વસ્તુ છે. પણ જો પોતાનું ઘરનું કામ કરવું હોય તો ગમે તેમ કરીને પણ એ આપણે કામ થઈ જાય. એટલે શું આ મંદિર ભગવાન ભજવામાં આપણે આવો વિલંબ થાય છે, ભક્તિ કરવામાં, સેવા કરવામાં. પણ સ્વામી કહે છે આપણે સંકલ્પ થયો તરત કામ પતાવી દેવું. કેમ રાણા? જો પતી ગયું, શાંતિ થઈ ગઈ ને, બહુ શાંતિ થઈ ગયેલો. કે આ આફ્રિકાના દેશકાળ પલટાઈ ગયા, લખાયેલી મોટી રકમો, પણ પછી શું થયું કે હવે આ બદલાઈ ગયું એટલે પછી બધા બેસી ગયા. રાણાએ ઘા માર્યો, જે થવાનું થાય પણ આપણે કાઢીને આપી દીધા તો તારે શું કહે ને, પેલા બીજા બેંકોમાં ફસાઈ ગયા, પછી બીજા ધંધામાં ફસાઈ ગયા, બીજા ફસાઈ એટલે થાય. પણ જો તે ઘડીએ જ આપી દીધા જ્યારે લખ્યું ત્યારે બધાની સગવડ હતી, બધા ફૂલ પાવર હતા તે ઘડીએ, પણ ના થઈ ગયું. હવે આપણે એ કરવાનું છે, પણ ચાહે આપણે હરિભક્તોની એવું નથી કે એની ઈચ્છા નથી, પણ પરિસ્થિતિ બદલાય. જે લખાયું છે દરેકની ઈચ્છા તો છે કે મારે આપવા જ છે, એવું કોઈને નથી કે મારે નથી આપવા, એની ભાવના પણ ન હોય. ઉત્સાહથી લખાય છે, ઉત્સાહથી આપે છે, કરે છે. પણ આપણી પરિસ્થિતિ બદલાય એને માટે આ કહે છે કે આજે હરિનું ભજન કરી લો, કાલે વખત કેવી, કાલે કેવું આવશે આપને ખબર નથી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. જાનકીનાથ એટલે રામ ભગવાન, એને પણ ખબર ન રહી. આ તો એક દ્રષ્ટાંત છે, ભગવાન તો બધું જાણતા હોય છે, પણ છતાંય આ લખી નાખ્યું કે એમને પણ રાત્રે નક્કી થઈ ગયો રાજ્યાભિષેક થવાનો. દશરથ રાજાએ પોતાની ગાદી ઉપર રામને બેસવાનું નક્કી થઈ ગયું, તોરણ થઈ ગયા, આમંત્રણ થઈ ગયા, વાજા બાજા વાગી ગયા, બધું ધામધૂમ થઈ ગયું. સવારે મુહૂર્ત પ્રમાણે બેસાડવાના હતા, ત્યાં રાતના 12 વાગે ધડાકો થયો. ત્યારે બોમ્બ ફૂટે ને, નૈવરીમાં હમણાં ફૂટ્યો, નૈરોબીમાં ફૂટ્યો, બધી આખી બિલ્ડિંગ તોડી નાખ્યું પેલા અમેરિકા વાળાનું. ધડાધડ થઈ ગયો. બોમ્બ ધડાકા એવા થઈ જાય કે ખબર નથી પડતી કે આપણા જીવનમાં ક્યારે ધડાકો કેવી જાતનો થશે એ કોઈને ખબર નથી. એટલે એ બધા વિચાર કરીને કે આપણું હરખું બધું જે છે 80-100 વર્ષ સુધી એવું નથી હોતું. એમાં કેટલીક આવી પરિસ્થિતિઓની અંદર આપણે ભગવાનનું જે ધ્યાન ભજન કરી લેવાનું છે, અગ્ર વસ્તુ કરવાનું એ છે. મહત્વની વસ્તુ એ છે કે ભગવાનનું ભજન કરી આત્મકલ્યાણની વાત પહેલી કરે. કામ મૂકીને આ પ્રમાણે આપણે કરી લેવાનું, ખાઈ લેવું, નાહી લેવું, 1000 મૂકીને, લાખ મૂકીને દાન કરી લેવું, અને કરોડ કામ વગાડીને મોક્ષ સુધારો. બધાથી મહત્વ એને આપ્યું શાસ્ત્રકારોએ
જેને અનુભવ છે એ લખે છે, પણ આપણને એમ છે કે હજુ હું તો બહુ જ જીવવાનો છું, મારે તો કંઈ વાંધો જ આવવાનું નથી. પણ ક્યારે કંઈ થઈ જાય છે. અત્યારે આપણે ઘણા ઘણા મોટા જબરજસ્ત મહારથીઓના પણ આ શરીરના આ અવયવો ફરી જાય અને કંઈકનું કંઈક થઈ જાય. એટલે સ્વામી કે દેહનો નિર્ધાર નથી માટે કહ્યું. એટલે હરિભજવાનું કહે છે નારાયણદાસ એ બહુ જ અગત્યની વસ્તુ છે. મોટા સંતોએ પણ કહ્યું છે કે કાલે વખત કેવી આવશે એનો વિચાર કરવો નથી, કે હું કાલે વધારે સારો થઈશ કે ઓછો થઈશ એનો આપણને ખ્યાલ નથી. તો એ પ્રમાણે રામ ભગવાનને પણ વનવાસ જવું પડ્યું. હવે રાત્રે કઈ વાત હતી ને સવારે કઈ વાત થઈ ગઈ. એટલે એવું છે સ્વામી કે રાત્રેનો લગ્નના ગીતા ગવાતા હોય અને સવારે મરસ્યા ગવાતા હોય. રાત્રે ભાઈને લગ્નનું ધામધૂમ ને બધું થયું હોય, પીઠી ચોરીને બર રાજા તૈયાર થઈ ગયો હોય ને સવારે વરઘોડો નીકળવાનો હોય, પણ મરણ થઈ ગયું. એટલે એ થઈ ગયું. એટલે એ કઈ લખ્યું છે ને કે હવેલીઓ બીજું ત્રીજું બધું કર્યું, કરોડ લાખો રૂપિયાની મકાન બીજું બનાવી દીધું, બંગલા. પછી મુહૂર્ત આવ્યું. એટલે મુહૂર્ત પહેલા મૃત્યુ થયું, ક્યાં રહેવા જવાનું થયું. બહુ વિચારથી કર્યું કે અમે રહીશું, કરશું, આનંદ કરશું. પણ એ મુહૂર્ત જોડાયું ખરું, અને મુહૂર્ત જોઈને બીજાડે થવાનું હતું, મેં ઘર પ્રવેશ કરવાનો હતો, પણ ઘર પ્રવેશ